અને હવે સમાચાર વિસ્તારથી જોઈએ તો ન માત્ર ગુજરાત પરંતુ દેશના 19 રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઈ। ભારે પવન સાથે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું। યુપી, બિહાર, મધ્યપ્રદેશ, દિલ્હીમાં એલર્ટ અપાયું તો આ સાથે જ હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડમાં પણ એલર્ટ આપવામાં આવ્યું। હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, ઝારખંડમાં પણ ધોધમાર વરસાદ પડી શકે। ઓડિશા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવામાં વરસાદનું એલર્ટ અપાયું। 70 થી 85 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી। તો હાલમાં ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આ સાથે જ અન્ય રાજ્યોમાં પણ હવામાન વિભાગ તરફથી વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। યુપી, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં પણ વરસાદનું એલર્ટ અપાયું। આગામી કલાકો હજુ પણ ભારે સાબિત થઈ શકે। વધુ અપડેટ સાથે ન્યૂઝ રૂમથી અમારા સહયોગી લખમા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। લખમા, અત્યારે ગુજરાત નહીં પરંતુ દેશના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જામ્યો છે। વિંડીના માધ્યમથી સમજાવો કે અત્યારે ક્યાં કેવું વાતાવરણ દેખાઈ રહ્યું છે। ભાવિની, અત્યારે માત્ર ગુજરાત નહીં પરંતુ 19 જેટલા એવા રાજ્યો છે જ્યાં અત્યારે કમોસમી વરસાદ, ભારે પવન અને અનેક નુકસાની થાય તે પ્રકારનો વાતાવરણ સર્જાયું છે। વિંડીના માધ્યમથી જ આપણે સીધો સમજવાનો એ પ્રયાસ કરીશું કે કયા કયા વિસ્તારોમાં અત્યારે કેવો વરસાદ પડી શકે છે, કયા વિસ્તારોને અત્યારે એલર્ટ આપવામાં આવ્યું છે। આ તમામ નકશા ઉપરથી આપણે સમજવાનો પ્રયાસ કરીશું। પંજાબ, હરિયાણા સહિતના દિલ્હીનો ઘણો બધો વિસ્તાર પણ તેમાં આવી જશે અને આ ઉપરાંત આગળ ઉત્તર પ્રદેશમાં પણ અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ વરસે તે પ્રકારની પૂર્ણતઃ શક્યતાઓ અત્યારે સેવાઈ રહી છે। અને તેનાથી જો આગળ આપણે વધીએ તો બિહારનો આખો આ પ્રદેશ છે તેમાં પણ અત્યારે કમોસમી વરસાદ રહી શકે છે। ખેડૂતો માટે પણ અત્યારે ચિંતાનો વિષય ક્યાંક આ ઊભો થયો છે। તેની સાથે જો નીચે જોઈએ તો પશ્ચિમ બંગાળમાં પણ ઘણા ખરા વિસ્તારો છે જ્યાં પણ કમોસમી વરસાદ એ દસ્તક આપી શકે છે। પવનની ઝડપ પણ ખૂબ જ વધારે રહેવાની છે। 70 થી 80 કે 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ત્યાં પવન પણ ફૂંકાઈ શકે છે। આ ઉપરાંત ઝારખંડના પણ અનેક વિસ્તારો છે, ઓડિશાના પણ ઘણા ખરા એવા વિસ્તારો છે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને કમોસમી વરસાદ ત્યાં પણ વરસી શકે છે। એ ત્યાંથી જ નહીં સમે અને આગળ જે પશ્ચિમ બંગાળના ઘણા ખરા વિસ્તારો છે, ત્યારબાદ સિક્કિમના વિસ્તારો હોય કે પછી એ આસામના વિસ્તારો હોય, મેઘાલયને પણ અહીંયા ઘણો બધો નુકસાન વેઠવાનો વારો આવે તે પ્રકારનો પણ અત્યારે જે હવામાન વિભાગ તરફથી આગાહી વ્યક્ત કરવામાં આવી છે તે અંતર્ગત વિંડીના માધ્યમથી આપણે સમજી શકીએ છીએ। અને તે ઉપરાંત જે આ પવનો અત્યારે ફૂંકાઈ રહ્યા છે તેની સ્પીડ પણ ઘણી બધી વધારે રહેવાની છે। ગુજરાતની ઉપર પણ તેની અસર પડવાની છે, પરંતુ આ જે વિસ્તારો છે તેમાં તેની અસર વધારે વર્તાય તે પ્રકારની સંભાવનાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। ખેડૂતો માટે અત્યારે ચિંતાનો વિષય ઊભો થયો છે કારણ કે તેમના તૈયાર પાકોને ભારે નુકસાન સર્જાઈ શકે છે, પહોંચી શકે છે। અને આ ઉપરાંત જે પવનોની દિશા છે, પવનો પશ્ચિમી વિક્ષેપને કારણે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ સ્થિતિનું નિર્માણ છે તે ઉત્તર ભારત સહિતના વિસ્તારોમાં થઈ રહ્યું છે। આભાર માહિતી માટે।